વેલકમ બેક। તો અમરેલીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા ખેડૂતોમાં આ વર્ષે સારો પાક થવાની આશા જાગી છે। વરસાદના સંકેત મળતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોએ ફરી ચિંતામાં મુકાયા છે। કપાસના પાકમાં ખેડૂતોને 1 વીઘા દીઠ અંદાજે 2500 જેટલો ખર્ચ થાય છે, જ્યારે મગફળીના પાકમાં 1 વીઘા દીઠ અંદાજે 4000 થી 4500 જેટલો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, ટ્રેક્ટર, મજૂરી તેમજ ખાતરનો સમાવેશ થાય છે। ખેડૂતોએ વરસાદની આશા રાખી ઓછીના પૈસા, મંડળી તથા અન્ય સ્ત્રોતથી નાણાં ભેગા કરી વાવેતર પાછળ ખર્ચ કર્યો છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। પચીસ વીઘાનો કપાસ અમે સોંપી દીધો છે। જેવા તેવા ઝાપટા એની અંદર થયા છે। જો હવે સારો વરસાદ થાય તો એની અંદર એ કપાસ ઉગે, બાકી એ કપાસ નિષ્ફળ જાય એવું છે બિયારણ। મંડળીને ઉપાડીને એક વખત તો અમે વીઘે 3000 થી 3500 રૂપિયાનો ખર્ચ કર્યો છે। જો વરસાદ થઈ જાય તો એ અમારે મહેનત બચી જાય, નકર પાછું નવેસરથી પાછા ઉછીના પાછીના કરી અને બિયારણ પાછું લઈને પાછી મજૂરી દઈને પાછું આ સોંપવાનું રહે। 30 વીઘાનું રાખેલ છે। 30 વીઘામાં મેં ભાઈ કપાસ વાવી દીધો છે, બિયારણ વાવ્યું છે। જેવો તેવો વરસાદ ઝાપટા આવ્યા છે અને સારો વરસાદ ન થાય તો આ પાક બળી જાય અને નિષ્ફળ જાય એમ છે। વરસાદ થાય તો આ બિયારણ ઉગે। મેં 20 વીઘાની માંડવી વાવી છે। કોરામાં માંડવી વાવી 20 વીઘાની, બીયા ઉછીના પાછીના કરી અને આપણે બીયા લીધા રામમાંથી। અને જો વરસાદ થાય તો ઉગે, નકર નિષ્ફળ જાય। કેટલો ખર્ચો થાય? ખર્ચો મારે એમાં ખર્ચો છે 5000 રૂપિયાનો, વીઘે 5000 નો ખર્ચો થયો છે મારે। અને અત્યારે કઈ વરસાદ છે નહીં, તો વરસાદ થાય તો મજૂરી મળે, નકર પપ્પા લીધા હોય અમારે દેવા આપણે મજૂરી કરી।